હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે સામાન્ય જ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 48 થી ચાલુ કરીએ છીએ આપણે. નીચેનામાંથી કઈ અસરો થવાથી ન્યુમેનિયા થયો છે કે નહીં તે જાણી શકાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી. શરદી, તાવ, ઉધરસ, કફ અને ઝડપથી શ્વાસોશ્વાસની ક્રિયા આપેલા તમામ. ત્યાર પછીનો પ્રશ્ન 49. મેલેરિયા શેના કારણે ફેલાય છે? સાચો જવાબ છે મચ્છર દ્વારા. ત્યાર પછી 50મો પ્રશ્ન, એડ્સનું પૂરું નામ જણાવો. સાચો જવાબ ઓપ્શન ડી, એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 51. રિલીફ બસ મોકલવાની સત્તા કોની પાસે છે? સાચો જવાબ છે ડેપો મેનેજર પાસે. ત્યાર પછી 52મો પ્રશ્ન, બ્રેકડાઉન દરમિયાન મિકેનિક સ્ટાફ મોકલવાની જવાબદારી કોની છે? સાચો જવાબ ડેપો મેનેજરની. ત્યાર પછી 53, એસટીના કોઈ પણ કર્મચારીએ મુસાફરો દ્વારા ભૂલી ગયેલ સામાન કોને સુપ્રત કરવાનો હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સ્ટેન્ડ ઇન્ચાર્જને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 54, એસટી નિગમમાં માર્ગ અકસ્માતમાં ક્યારે ગંભીર અકસ્માત ગણાવી શકાય? સાચો જવાબ ઓપ્શન બી, મિલકતને ₹500 કરતાં વધુ નુકસાન થયું હોય ત્યારે. ત્યાર પછીનો પ્રશ્ન 56, નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજો. સાચો જવાબ આપેલા તમામ, આરસી બુક, લાયસન્સ અને પીવીસી આપેલા તમામ. ત્યાર પછીનો પ્રશ્ન 57, કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ. ઓપ્શન એ ના. ત્યાર પછી 58, સીટ ઉપર લગાવેલ હેડ સ્ટેન્ડ કઈ રીતે ઉપયોગી છે? સાચો જવાબ અકસ્માત વખતે કોડને બચાવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 59, ડાબી બાજુ વળાંક લેતી વખતે તમે શું કરશો? સાચો જવાબ ઓપ્શન બી, ડાબી બાજુએ સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન વળાંક રાખી વળીશું. ત્યાર પછીનો પ્રશ્ન 60, વાહન ચાલક પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે? ઓપ્શન સી સાચો જવાબ, પોતાનું વાહન ધીમું કરી રોકે છે. ત્યાર પછીનો પ્રશ્ન 61, ગેર વગરના વાહનનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ? સાચો જવાબ છે 16 વર્ષ. ત્યાર પછી 62, ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટરસાયકલ ચલાવનાર શું કરશે? સાચો જવાબ ઓપ્શન બી, જમણા હાથની હથેળી જમણા હાથ ડાબી બાજુ જતા સિગ્નલ બતાવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ યુ ટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય છે? જમણી બાજુનું વળાંકનું સિગ્નલ. ત્યાર પછી 64, રોડ સેફટીની 3E ફોર્મ્યુલામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે એન્ટરટેનમેન્ટનો સમાવેશ થતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 65, જાહેર જગ્યામાં અનરજિસ્ટર્ડ વાહન વાપરવું એ ગેરકાયદેસર છે.
ત્યાં પછી 66 ભારતમાં સૌપ્રથમ કઈ મહિલા સ્નાતક થયા હતા? કદંબિની, ગાંગુલી. ત્યાં પછીનો પ્રશ્ન 67 ઈરાક દેશનું ચલણ કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ દિનાર તરીકે. ત્યાં પછીનો પ્રશ્ન 68 નીચેના પૈકી કયા દેશની રાજધાની બિશ્કેક છે? સાચો જવાબ કિર્ગિસ્તાન. ત્યાં પછી 69 પ્રખ્યાત સમાચાર સંસ્થા તાસ કયા દેશની છે? સાચો જવાબ રશિયાની છે. ત્યાં પછી 70 ધ ડેઇલી મિરર સમાચાર પત્ર ક્યાંનું છે? સાચો જવાબ છે ઇંગ્લેન્ડનું છે. ત્યાં પછી 71 ટોક્યો કઈ નદીના કિનારે આવેલું છે? સાચો જવાબ ઓપ્શન ડી અરાકુવા. ત્યાં પછીનો પ્રશ્ન 72 કેનિયા દેશના સ્વતંત્ર પ્રેરણા નીચેનામાંથી કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન બી જોમો કેનિયાટા. ત્યાં પછી 73 શેખ પાટનું યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું? સાચો જવાબ છે રાયસી અને કુતુબુદ્દીન વચ્ચે. ત્યાં પછી 74મો પ્રશ્ન ગુજરાતના કયા મુખ્યમંત્રીનું નિધન વિમાન અકસ્માતમાં થયું હતું? સાચો જવાબ છે બળવંતરાય મહેતા. ત્યાં પછી 75 કાઠિયાવાડ રાજકીય પરિષદના ક્યાં ભરાયેલા અધિવેશનમાં વલ્લભભાઈ પટેલ અધ્યક્ષતા કરી હતી? સાચો જવાબ છે મોરબી. ત્યાં પછી 76મો ગુજરાતના નવનિર્માણ આંદોલન કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થયું હતું? સાચો જવાબ ચેમનભાઈ પટેલના. ત્યાં પછી 77મો પ્રશ્ન ગુજરાતમાં સુવર્ણ યુગ તરીકે કયા યુગને ઓળખવામાં આવે છે? સાચો જવાબ સોલંકી કાળ. ત્યાં પછી 78 ગુજરાતનું સૌથી મોટું વન કયું છે? સાચો જવાબ રામવન. ત્યાં પછીનો પ્રશ્ન નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય છે? તાંબુ પ્લસ ક્લાય એટલે કાસુ, તાંબુ પ્લસ જસત એટલે પિત્તળ. એ અને બી બંને સાચા છે. ત્યાં પછી 80મો ગુજરાતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? સાચો જવાબ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાં પછીનો પ્રશ્ન નીચેના પૈકી કયા વિધાન યોગ્ય છે? એ અને બી બંને. ગુજરાતમાં લીમડાના વૃક્ષની સંખ્યાની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ છે. લીમડાના વૃક્ષમાં ગુંદરને ઈસ્ટ ઇન્ડિયા ગમ કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 82 મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? સાચો જવાબ પુષ્પાવતી નદીના કિનારે.